બધાને જય માતાજી, જય બાપા સીતારામ। કેમ છો બધા? મજામાં? અમારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી। તો આપણે તો ઘણા 2-2.5 મહિના જેવું થઈ ગયું છે સુરતથી જ આપણે આવ્યા છીએ, ઘરે મતદાન કરવા આવ્યા છે। તો આજે આપણે જવાનું છે વાડીએ આટો મારો। તો હાલો પહેલાં વાડીએ જઈએ આપણે, કેમ કે વાડીએ આપણે ઘણા ટાઈમ ગયા નથી અને વાડીએ શું છે આપણે જોવા જઈએ, કેમ કે આજે ઘરે ફરી હતા તો આપણે હાલો વાડીએ જઈએ। વાડીએ હાલો, આ અમારે ઘરેથી જવાનું છે વાડીએ। જો આ રસ્તો છે, આપણે જવાનું છે વાડીએ, કેમ કે વાડીએ આપણે આટો મારવા જઈ આવી, કેમ કે કાલે આપણે પાછું ઉઈ જવાનું છે સુરત ઈ, એટલે આપણે આજે આટો મારી આવી। તો હાલો જઈએ આપણે વાડીએ। અમારે શીતળાઈમાં બેઠેલા છે, વચમાં કેળામાં આવે છે। તો અને હવે આપણે તો વાડીએ જવાનું છે। હવે આવશે આપણે આગળ કેનાલ, તમને દેખાડું કેનાલ કેવી છે, કેમ પાણી છે કે નહીં પાણી, તમે વિડીયોમાં બનાવી દેજો। કેનાલ છે, અત્યારે કેનાલમાં પાણી જરીએ છે નહીં, આ કેનાલનો કૂવો છે જુઓ તમે, કેમ કે હવે આ કેનાલ વહી ગઈ છે અને આ છે આપણે હનુમાન મંદિર ડેરી છે જોઉં છું। આ છે અમારા ગામનો કાંક આવો નજારો, એટલે નદી તો ઢોમઠકાર ચાલુ છે, હજી કાળા ઉનાળા પણ અમારે આજે નદી ચાલુ છે। ત્યારે જુઓ તમે જોઈ રહ્યા છો કેવો નજારો છે તમે, કેમ કે ગામડામાં તો બાવળા ને એવું જ વધારે જોવા આપણને મળે। જુઓ તમે આ બધી અત્યારે લીલુંછમ જેવું થોડું થોડું જોવા મળે છે આપણને। જો અત્યારે ખેતીમાં અત્યારે ઉનાળામાં કંઈ હોય નહીં ત્યારે, કેમ કે ખેતર બધા ખાલી જ હોય। જુઓ તમે આપણે ખેતર તરફ જઈએ છીએ, કેમ કે તડકો એટલે બહુ છે, ગરમી બહુ થાય છે। તો એમ બને આપણે ફરી મરી તો પવન લાગે તો આપણને મજા ન। જુઓ આ રસ્તો જાય છે। અત્યારે ઉનાળામાં અમુકને તેલ લેવા જાય છે, ઝાયરું લેવા જાય છે, અમુકને હજી ઝાયરું ઊભી છે પડી છે। જુઓ તમે જે હજી ખેતરમાં છે અમુક, અને અમુકને વઢાઈ ગઈ છે। જુઓ તમે આ તેલ એટલે લેવા જશે। જુઓ તમે બસ હવે ખાલી ખેડવાની જ વાટ છે, એટલે ખેતર બધાના ખાલી થઈ જાય છે, કેમ કે એટલે ઉનાળામાં તો કાંઈ હોય નહીં, કેમ કે ખેતર ખાલી જ હોય અને ઉનાળામાં ખેતર ખાલી કરવા પડે, કેમ કે પછી અમે 15 દિવસ વીતી જાય એટલે ચોમાસું બેસી જાય। ચોમાસામાં પછી કંઈ નક્કીને માવઠા થાય એટલે કાંઈ પછી ખેતરનું કે સાધન એમાં ગળે નહીં, એટલે વહેલા ખેતર ખાલી કરવા પડે। તમે જોવો તમે હવે 90% તો ખેતર બધાને આમ ખાલી થઈ ગયા છે, બસ ખાલી બધું લેવાનું બાકી છે। તમે જોઈ રહ્યા છો વિડીયોમાં તમે, તો હવે લાગે છે 4-5 દીમાં બધું ઘણું ખરું ખાલી બધું થઈ જાય છે। રેડી છે વઢાઈ જશે। હવે આપણે જવાનું છે આપણી વાડીમાં, કેમ કે ના આમાં શું છે શું નહીં એ આપણે જોવાનું છે, કેમ કે આની પહેલાં વિડીયો આપણે બનાવ્યો હતો વાડીનો, એમાં આપણે દેખાડ્યું કે ભાઈ મારી વાડીમાં શું છે ત્યારે, કેમ કે શિયાળાનો સિઝન હતી, અત્યારે ઉનાળાની સિઝન છે। તો હું આપણે જઈએ ખેતરમાં ને શું છે શું નહીં આપણે જોઈએ। તો હાલો આપણે જઈએ। એ વાડી છે, વાડી માટે જુઓ આ તેલ ખેરેલા એક વખત ખેરી નાખ્યા છે અને હવે બીજી વખત ખેરવાના છે। જો આ આપણે તરફળમાં પાથરેલા છે। જો આ એક પૂરી છે, એક અહીંયા પીડી છે આપણી અત્યારે હાલમાં, અને 2-4-5 આમ બધું પીડી છે। જુઓ તમે આ છે તેલની પૂરી છે, એક વખત આપણે ખેર નાખી છે, પછી એક વખત ખેર નાખી પછી કેવા વધે કેવા નહીં ખેર્યા પછી ખબર પડે। જોવા તમે હજી અત્યારે હજી તો એમને પીડ્યા છે, કેમ કે તેલ હજી ઘણા ખેરવાના બાકી છે। તમને દેખાડું તેલ ખરેલા છે કે એમાં, જુઓ તમે આ તેલ છે આપણા ખરેલા છે, કેમ કે પહેલી વખત ખરી જાય એટલે બીજી વખત એટલે જ્યાદા ખરે નહીં આપણે વાડીને, પણ હવે જે ભાગમાં આવે એ નીકળશે। આપણે 100-7 પૂરી આપણી વાડીમાં છે, તો ઘણા છે, કેમ કે ઉનાળાના તેણે ઘણા ખરા તેલ વૈયા જતા આપણે, પણ તોય ઘણા તેલ આપણી ભાગમાં રહી જશે, આપણે ભાગમાં હતા એટલે આપણને મળી જશે। જો આ મારી વાડી છે ઘરની ખુદની, અહીંયા બધું પાણી બધું આવી રહ્યું છે, નથી આવતો કંઈ। અમારા કાકાની ના તેલ છે, તો એને એક વખત ખેર નાખ્યા છે, બીજી વખત હાથ ફેરો મારી લે એટલે આ અમે ઊભીમાં કાકાની જાય છે। જો એની જાય તો એવી તેલ વાવ્યા નથી, તેલને આપણે વાડી દેખાડી। હવે આપણે બીજી વાડીએ જઈએ ને આપણે કલમું છે, આપણે કેરી છે, અમરૂખડી છે, પછી કેળ છે, આંબળું છે, બદામ છે, એ વાડી તમે દેખાડીને લઈ જાઓ ના કેમ છે કેમ। તો સતલા રહેતા તારે જો
આપણે એક બધું હેઠળ થોડું હળગાવવાનું હતું તો આપણે જો જે હળગાવી નાખ્યું છે એટલે હળગાવવાનું ચાલુ છે જોવો તમે તો એટલે જતાં આપણે હળગાવવાના જોવો તમે આપણે ગુલાબડું વાયુતા નાનું પણ એક વરદીની અંદર તો કેવડું મોટું થયું આ આંબળું છે કેમ કે આંબળા આવ્યા નથી હજી પણ હવે એટલા મોડા આવશે ખરા આ છે આપણી બદામ જોવો તમે વિડીયોમાં જો બદામ છે બદામ તો આ શું હોય એ કાંઈ ખબર નથી તમને કોઈને ખબર હોય તો કમેન્ટમાં કહેજો કે આ ઝાડું શેનું છે એમ અમને તો ખબર નથી તો આપણી વળી બદામ પણ આવી ગઈ છે તો હજી કાચી છે પણ વહેલા મળે પાકી જાય તો કોઈને ખાવી હોય તો આપણી વાડીએ આવી જજો બદામ ખાવા અને આપણી વાડીમાં અત્યારે જો બાજરી વાવેલી છે પણ એટલે અમે નથી એમાં કાકા એને વાવી છે તો બાજરી બહુ એટલે ઉતારવામાં હજી કાંઈ મળ્યું નથી તો લણાઈ તો જે છે બસ ખાલી વાઢવાની છે આ ઢીગલો છે બાજરી એટલે બહુ ઉતરી નથી જુઓ તમે આવી ગઈ આપણી જમરૂખડી જુઓ જમરૂખડી છે આ કેળ છે એટલે કેમ કે પાણી એને પૂરતું મળ્યું નથી એટલે ઉપડી નથી પણ જમરૂખડી ઘણી મોટી થઈ ગઈ કેમ કે 2 વર્ષ વહી ગયા છે અને આ આપણી છે આમ કલમ જો કેરીઓ ઓણ આવી હતી અને ખાધી પણ ઘણી આથણે ઘણા કર્યા અને કેમ કે 2 વર્ષનું ફળ આપણે આખેલા મળ્યું છે જુઓ તમે મોટી ઘણી થઈ ગઈ છે વિડીયોમાં જુઓ છો તમે આ છે પણ આજે આપણે હજી નાની એવી છે હજી થોડોક સમય મળશે એટલે એ પણ મોટી થઈ જશે જુઓ તમે આ ડાળી બુજી એ બધી કેરી જ લીધેલી છે એમાં ને આ જમરૂખ પણ આવવાના ચાલુ થઈ ગયા છે જુઓ કેમ કે એટલે 12 મચ્છી છે એટલે 12 મચ્છ ચાલુ જમરૂખ આવે એટલે ફૂલ જમરૂખ નાના આવી ગયા છે ચાલુ થઈ ગયા છે એટલે જુઓ તમે જમરૂખ પણ છે આ છે આંબલી અને હવે આવ્યો છે આપણે કાતરા ખાવા જુઓ તમને કાતરા દેખાડું હું કેવા પાક્યા એમ જુઓ ફૂલ પાકી ગયા છે જુઓ અત્યારે અને હાવ નીચે જ છે આપણે હાથમાં આવી જાય એવા કાતરા છે જુઓ આ હાવ હાથમાં જ આવી જાય અને કાતરા એટલે નીચે થોડાક પીડા છે પણ આપણે એટલે ખાલી ખાવા પૂરતી લઈએ ત્યારે કાતરા જુઓ તમે જુઓ એમ આમાં જ લસકાય છે જુઓ છે કે નહીં કાતરા મજે દરિયો આ કહેવાય આપણે ગામડાની ઉનાળાની સિઝન અને કહેવાય મોજ જુઓ તમે એકવાર જુઓ કેમ છે કેમ નહીં જુઓ એટલે ખડ જેવું ખડ છે એટલે આપણે અંદર જવાય એમ નથી પણ જુઓ આ કેરી આવી ગઈ છે એટલે જુઓ તમે ભાડો કેમાં લુમખા છે તમે જુઓ કેરીને કેમ કે આપણે આંબે કેરી તો ધોમ છે પણ એટલે આપણે અંદર જવાય એમ નથી એટલે આપણે નથી કેરી આંબી કરતા કેમ કે ખડ છે જો અંદર જઈએ તો ખડ તૂટલો ફેટાય તો આપણને એટલે આપણે જવાય એમ નથી પણ આપણે કાતરાની મોજું માણી લઈએ કેમ કે એ આપણથી શક્યતા છે એટલે એને આપણે લઈ લઈએ તમે જુઓ ભાડો એમ હાવ નીચા જ છે એ ખાવ હોય તો આવી જજો એટલે તમને કાતરા મળશે કાતરા આપણે તોડી લીધા છે જુઓ ઝાડ પર તોડી લીધા એ થોડા દીધામાં છે કાતરા ખાઈને હવે આપણે લાવવાનું છે ઘરે કેમ કે આવ્યા હતા વાડી આપણે ખાલી આટો મારવા જ વાડીને આટો મારી લીધો જોઈ લીધું વાડીમાં શું છે કેમ નહીં તો આપણે ખ્યાલ આવી જાય ભાઈ વાડીમાં શું છે અને હવે આપણે જઈએ ઘરે કેમ કે વાડી બહુ આટો કરી લીધા થાકી ગયા છીએ તો હવે આપણે વાડીએ જઈએ એટલે વાડીએ હું ઘરે જઈએ ચાલો જઈએ ઘરે તમે અમારી વાડી તો જોઈ કેમ છે કેમ નહીં તમે વાડી બેઠી તો ખાલી કમેન્ટ કરજો કે અમારી વાડી તમને કેવી લાગી કેવી નહીં એમ કેમ કે વાડી છે તો ફળ ફૂલ તો ઘણા છે પણ નોખા બધા છે એટલે આપણે અમુક લઈએ કે અમુક ન લઈએ કે આ તો આપણા હતા એ આપણે બતાવી શકીએ એમ તો હાલો ઘેરે જઈએ ઘેરે જતા જોઈએ આપણે રસ્તામાં શું મળે છે શું નહીં એમ કેમ કે આપણે ઝૂંપડી છે કેમ કે ચોમાસે પૂરતી બનાવી છે તો ઝૂંપડીમાં આપણે રહેવાનું કેવું છે જુઓ કેમ કે ચોમાસું હોય એટલે આપણે ઝૂંપડીમાં રહેવા થાય કેમ કે વરસાદ આવે એટલે આમાં રહેવું પડે જુઓ અહીંયા આપણે માલ લેવું બાંધીએ છીએ અત્યારે નથી કેમ કે ઉનાળો છે એટલે બહાર બાંધીએ છીએ એટલે એવું નથી જુઓ આપણે અંદર આ રાંધવાનું ચા પાણી બનાવવું હોય તો આપણે અહીંયા ચા પાણી બનાવી કીધું આમાં સામાન બધું રહી શકે ખાતર છે અહીંયા બિયારણ છે બીજું નોખું વસ્તુ બધું રહી શકીએ કેમ કે ચોમાસામાં આ બધું કરવું પડે જુઓ છો બધું ટાણ બધું કરવું પડે તો હવે આપણે નીકળી ઘર તરફ કેમ કે વાડીએ ઘણો ટાઈમ આપણે પસાર કરી લીધો આમ તો ઘણો તો કલાક જેવું મારે વાડીએ વહી ગયું છે હું આવ્યો કયું નાટા મારું છું
કેમ કે તલ જોયા, જાહેર જોઈ, બાજરી જોઈ, ખેતર આટા મેર્યા બધાય. એટલે મારે કલાક જેવું વહી ગયું છે. તો હવે આટામાં જોઈ જ હાલો હવે ઘરે જઈ, કેમ કે 6 જેવું વાગવું આવી ગયું છે. તો હવે આપણે ઘરે જઈએ. ઘરે જઈને હાથ પગ પગું ધોઈ નાખીએ, નાવું નાને, કેમ કે ગરમીના રેબો થઈ જતી. તો હાલો જઈએ આપણે હવે ઘરે. જોઈતે ક્યાં નથી, કેમ કે પાણી વહી ગયું છે અમારે. તો આપણે હવે ઘર પગવા આવી ગયા છીએ. થોડુંક આપણું ઘર આગું છે, પણ વાડીએ આનંદ આવી ગઈ, કેમ કે બહુ તડકોની ગરમી હતી. એટલે આપણે ઘરે આવ્યા છીએ, કેમ કે 6 વાગ્યા છે તોય હજી એવી ને એવી ગરમી છે. તો આપણને ખેતર આટા મારતા હતા, તો મેં કીધું ખેતર આટા જ મારો, મેં કીધું હજી ઘેરે. તો આપણે ઘેરે જ જઈએ છીએ હવે, અને ઘેરે જઈને હાથ તો પહેલાં ધોઈ નાખી, પછી આગળની કાર્યવાહી કરી. કેમ મજા આવી ગઈ વાડી આટા માર્યા એટલે આમ ફ્રેશ થઈ ગયા આપણે, અને આપણે તંદુરસ્ત થઈ ગયા છીએ. તો હાલો હવે ઘેરે પૂગી જઈ, હાથ પગ ધોઈ નાખી અને ફ્રેશ થઈ જઈ. પછી આગળ આપણે શું કરવું શું નહીં એની આપણે તમને વિડીયો બનાવી રહેજો, એટલે તમને મેં કહીશું કે ભાઈ વિડીયોમાં શું કરશું શું નહીં એમ. તો વિડીયોમાં બનાવી રહેજો, આવી રીતે તમને માહિતી મળતી રહેશે. તો આપણે હવે વાડીએથી ઘરે આવી ગયા છીએ, અને ઘરે આવીને આપણે બેઠા છીએ. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો હોય, લાઈક શેર કમેન્ટ જરૂર કરજો, એટલે અમને ખ્યાલ આવે કે અમારો વિડીયો તમને કેવો લાગે છે અને કેમ છે કેમ નહીં, અમને ખ્યાલ આવે. અને આવો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો, અને મળશું આવા જ વિડીયોમાં. આપણે પાછા નવા વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાપા સીતારામ. મળીએ આપણે નવા વિડીયોમાં. બધાને જય સીતારામ.